કોઈ સંખ્યાના તમે 16.67% લ્યો, 16.67% લ્યો, બરાબર છે ને? પછી તમે શું કરો છો? બાદ કરો છો. તો બાદ કરો છો એનો અર્થ શું કયો? છેદની સંખ્યા હંમેશા 100% કહેવાય. છેદની સંખ્યા હંમેશા શું કહેવાય? 100%. અંશની સંખ્યા ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ વેલ્યુ કહેવાય. ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ વેલ્યુ, બરાબર છે? એટલે કે વધારો અથવા ઘટાડો કહેવાય. છેદની સંખ્યા હંમેશા 100% કહેવાય. એટલે કે તમને એવું કહેવા માંગે છે કે 6 માંથી 1 બાદ કરતા મને કેટલા મળે? 5. પણ પ્રશ્નમાં કેટલા કીધા? 19,985 કીધા. એટલે હું એવું કરી શકું કે જ્યારે પણ અપૂર્ણાંક સંખ્યા લખું છું અને બાદ કરતા મને મળે છે એટલે બાદ કરીશ અને પછી અહીંયા લખીશ 1985. તો 6 એ કેટલા? આ મારો જવાબ સીધો બને અને ત્રિરાશિ મૂકું એટલે મારો જવાબ આવી જાય 2382. સંખ્યાના 16.67%. તે જ સંખ્યામાંથી બાદ કરો તો તમને મળે કેટલા? 1985 મળે. જો સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરવું હોય તો x ગુણ્યા મારે 16 2/3% લેવા પડે. એને બરાબર 1985 કે 16 તેરી 48 ને 2 50. x માઇનસ x ના 50 ના છેદમાં 3 એને ગુણ્યા 100 એને બરાબર 1985. 50 થી ભાગ ચાલે એટલે 50 થી આ 50 એકુ 50 દુ, બરાબર છે? એટલે અહીંયા મને મળે x માઇનસ x ભાગ્યા 6 બરાબર 1985, બરાબર છે? 6 એકુ 6 માંથી 5 1 જાય એટલે કેટલા વધે? 5x ના છેદમાં 6 એને બરાબર 1985. તો હવે આપણે કરી શકીએ આવું કંઈક. તો 5 થી આ રકમ જાય તો 5 તેરી 15, 4 વધશે 48, 9 પંચા 45, 3 વધશે 75 અરે 35, તો અહીંયા 7 પંચા 35, બરાબર છે? હવે ગુણાકાર કરો તો હું 400 ગુણ્યા 6 કરું તો 6 ચોક 24, 2400 થાય અને 6 તેરી 18 બાદ કરું એમાંથી તો 2382 મને જવાબ મળે.